ગીર અભયારણ્યના બફર ઝોનમાં ગેરકાયદેસર રીતે ચાલતા વાણિજ્યક એકમો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। વન્યજીવોને થતી માનવીય ખલેલ અટકાવવા માટે હાઈકોર્ટમાં દાખલ થયેલી પીઆઈએલના મુદ્દે હાઈકોર્ટના કડક વલણ બાદ તંત્ર સક્રિય બન્યું છે। કુલ 18 એકમોને સીલ કરવામાં આવ્યા છે। ગીર સોમનાથના કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેરાવળના નાયબ કલેક્ટર વિનોદ જોશી અને તલાલાના મામલતદારની ટીમે આ કાર્યવાહી કરી હતી। આ પગલાં ગીર અભયારણ્યની આસપાસ મનસ્વી રીતે ચાલતા ફાર્મ હાઉસ અને રિઝોર્ટ વિરુદ્ધ લેવાયા છે। આજુબાજુ આવેલા જે કોમર્શિયલ એકમો છે એમના પર એક્શન લેવા માટે માનનીય કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાય સાહેબની સૂચના અનુસાર વેરાવળ પ્રાંત અધિકારી અને તાલાલા તાલુકા મામલતદારની ટીમ બનાવી અભયારણ્યની આજુબાજુ જે પણ કોમર્શિયલ એકમો ચાલી રહ્યા છે એમના પર જે ઉલ્લંઘનો કરેલા છે, જે મનસ્વી રીતે એમને બાંધકામ કરેલા છે, ફાયર એનઓસી, ફોરેસ્ટની એનઓસી અને લેઆઉટ પ્રમાણે બાંધકામ, આ જે નિયમોનું ઉલ્લંઘન કરીને મનસ્વી રીતે જે એકમો ચલાવી રહ્યા છે એના ઉપર નિયમો અનુસાર કાર્યવાહી કરવા માટે કરીને સાહેબ દ્વારા હુકમ પણ થયેલા છે। એના સંદર્ભે આજરોજ 138 જેટલા રૂમ અને 18 જેટલા એકમોને ધાવા, ભોજદે, આપણું સાંગોદરા, ચિત્રોડ આ ગામોની અંદર આવેલા એકમોને 18 જેટલા એકમોને આજરોજ સીલ કરવાની કામગીરી કરવામાં